નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવી ના ન્યૂઝ રૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાજકીય ગૌરવો ધરાવતા ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા ટેક્સની ચોરી કરાતી હોવાની બાતમી મળતા આજે સવારે આરટીઓ દ્વારા 2 લક્ઝરી બસો ડિટેઇન। છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે મહીસાગરના 40 જેટલા ગામો હાઈ એલર્ટ, તો શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ। તારીખ 10/7/2013 ના અષાઢી સુદ બીજના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 32મી રથયાત્રાના નિમિત્તે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ એક્શનમાં। તો ડભોઈ સેવા સદન ખાતે શાંતિ સમિતિની યોજાઈ બેઠક। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકીય ગૌરવો ધરાવતા ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા ટેક્સની ચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે આજે આરટીઓ દ્વારા 2 લક્ઝરી બસો ડિટેઇન કરવામાં આવી હતી। શહેરમાં કાર્યરત ટ્રાવેલ્સ પૈકી શાહ ટ્રાવેલ્સ અને અમીન ટ્રાવેલ્સ દ્વારા આરટીઓ ટેક્સ નહીં ભરાતો હોવાની બાતમી મળતા આરટીઓ અધિકારીના આદેશથી આજે સવારે બંને ટ્રાવેલ્સની એક બસો ડિટેઇન કરવામાં આવી હતી। આ અંગે આરટીઓ અધિકારી મકવાણાના જણાવ્યા અનુસાર આ બંને ટ્રાવેલ્સના પાછલા રેકોર્ડ તપાસી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અત્રે નોંધનીય બાબત એ છે કે આ બંને ટ્રાવેલ્સના સંચાલકોને રાજકીય પીઠબળ હોવાથી તેઓ ટેક્સ ચોરી કરતા હોવાનું જાણવા મળેલ છે। રાજકીય ગૌરવો હોવાનો લાભ લઈ આ ટ્રાવેલ્સના સંચાલકો દર વર્ષે સરકારને લાખો રૂપિયાનો ચૂનો ચોપડે છે। ત્યારે દર્શક મિત્રો, હવે જોવાનું એ રહેશે કે આ 2 બસો ડિટેઇન કરાયા બાદ તેમની સામેની કાર્યવાહીમાં રાજકીય ચંચુપાત થશે કે કેમ। સતત 2 દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે મહીસાગરના કાંઠાના 40 જેટલા ગામોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। વડોદરા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ વીતેલા 24 કલાકમાં જિલ્લામાં 0.5 ઇંચથી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કડાણા ડેમમાંથી 51,000 ક્યુસેક પાણી છોડાતા મહીકાંઠાના ગામોને સાવધ કરવામાં આવ્યા છે। વડોદરા જિલ્લાના સાવલી, પાદરા અને વડોદરાના 39 જેટલા ગામોને સાવધ કરવામાં આવ્યા છે। ગત રોજ 8 વાગ્યાના સુમારે વણાકબોરી જળાશય ખાતે જળ સપાટી વધીને 227 ફૂટ 5 ઇંચ જેટલી થઈ હતી। તેના સંદર્ભમાં આ ગામોને સાવધ કરાયા છે। નાગરિકોને પણ ઢોર ઢાંખરી સાથે નદીમાં પટમાં ન જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે તમામ તાલુકા પૂર નિયંત્રણ કક્ષોને સાવધ રહેવા વધારે સૂચના આપવામાં આવી છે। તારીખ 10/7/2013 ના રોજ યોજાનારી 32મી ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। તારીખ 10/7/2013 ના રોજ ભગવાન જગન્નાથની 32મી રથયાત્રા શહેરના રાજમાર્ગો પર ભારે ધામધૂમપૂર્વક નીકળશે। ત્યારે અષાઢી સુદ બીજના રોજ યોજાનારી રથયાત્રાની તડામાર તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। ત્યારે આ રથયાત્રા કયા રૂટ પરથી નીકળશે તેમજ આ રથયાત્રા દરમિયાન કોઈ જ અનિચ્છનીય ઘટના ન સર્જાય તે હેતુસર આજે ડીસીપી ક્રાઇમ બ્રાન્ચના સુભાષ ત્રિવેદી, પીઆઈ, એસીપી તથા મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે એક મીટિંગ યોજાઈ હતી અને રથયાત્રા વિશેના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તથા રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતની તમામ સુવિધાઓ રાખવામાં આવી છે। અષાઢી બીજના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ડભોઈ સેવા સદન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની નીકળનારી રથયાત્રા દરમિયાન શાંતિ જળવાઈ રહે તે હેતુસર પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ડભોઈ સેવા સદન ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી, જેમાં એસડીએમ બ્લામ્બુઆ, ડીવાયએસપી ઉષા રાડા, પીઆઈ પીસી બારોટ, ધારાસભ્યો તેમજ હિન્દુ મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 2 દિવસથી સતત ચાલુ થયેલા વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે। છેલ્લા 2 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે। ગતરોજ પડેલા વરસાદના પગલે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસની સામે એક મોટું વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું। ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો તેમજ જીઈબીના કર્મચારીઓના પ્રયત્નોથી ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી છાણી ગામમાં રોડ રસ્તા ન હોય ભર ચોમાસે પડી રહેલી હાલાકીને પગલે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે।
શહેરીજનો પાસેથી કમરતોડ વેરો વસૂલતું સેવાસરનું નઘરોડ તંત્ર લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ નિષ્ફળ ગયું છે. છાણી ગામમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા ન હોય તેમજ ખાડા ખાબોચિયાવાળા રોડ રસ્તાથી રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉપરાંત ભર ચોમાસામાં અત્રે મૃતપાય રસ્તાનું વધારે ધોવાણ થતા તેમજ ખાડાઓમાં પાણી ભરાવાના કારણે સ્થિતિ નરકાગાર બની ગઈ છે. વાહન ચાલકો, સ્થાનિક રહીશો તેમજ રાહદારીઓમાં સેવાસરની નિષ્ક્રિયતાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ભાષા ભવન ખાતે ફોર્મ ભરવા હેતુસર વિદ્યાર્થીઓની ભારે ભીડ જામી હતી ત્યારે મેનેજમેન્ટની અવ્યવસ્થાને પગલે વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં હાલ એડમિશનની પ્રક્રિયાઓ ચાલી રહી છે ત્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ભાષા ભવન ખાતે પ્રથમ વર્ષમાં પ્રવેશ હેતુસર ફોર્મ મેળવવા વિદ્યાર્થીઓની ભારે ભીડ જામી હતી ત્યારે મેનેજમેન્ટની અવ્યવસ્થા તથા ઓછા સ્ટાફના કારણે વિદ્યાર્થીઓને ફોર્મ સબમિટ કરવા કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવું પડ્યું હતું, જેના પગલે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ જતા ભર ચોમાસે મેનેજમેન્ટ દ્વારા કોઈ જ વ્યવસ્થા ન કરી વિદ્યાર્થીઓ હાલાકી વેઠવી રહ્યા છે તેમ જણાવી મીડિયા સમક્ષ વિદ્યાર્થીઓએ આક્રોશ ઠાલવ્યો હતો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ચાલુ વર્ષથી સ્પોટ એડમિશન પ્રથા ચાલુ કરવામાં આવી છે, જેના પગલે વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં એડમિશન માટે મેરિટ લિસ્ટ બહાર પડ્યા બાદ પ્રવેશ પ્રક્રિયા માટે ફી ભરવા વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે. ચાલુ વર્ષે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં સ્પોટ એડમિશનની પ્રથા ચાલુ કરવામાં આવી છે, જેના પગલે કોમર્સ ફેકલ્ટીનું કેમ્પસ વિદ્યાર્થીઓથી ભરાઈ ગયું હતું. પ્રસિદ્ધ અભિનેત્રી મલ્લિકા શેરાવતે 31મી ડિસેમ્બર 2006 ના રોજ મુંબઈમાં એક કાર્યક્રમમાં અશ્લીલ ડાન્સ કર્યો હતો, જેના વિરોધમાં શહેરના એક ધારાશાસ્ત્રીએ કરેલા કેસમાં તે આવતીકાલે હાજરી પુરાવશે. બોલિવૂડમાં સેક્સી ઇમેજ ધરાવતી અભિનેત્રી મલ્લિકા શેરાવતે ગત 2006 ના 31મી ડિસેમ્બરના રોજ મુંબઈમાં એક હોટલમાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેણે દર્શકોને મોહિત કરવા અશ્લીલ ડાન્સ કર્યો હતો, જેના વિરુદ્ધમાં શહેરના જાણીતા ધારાશાસ્ત્રી નરેન્દ્ર તિવારીએ શહેરમાં કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસની આવતીકાલે સુનાવણી થનાર છે ત્યારે આ અભિનેત્રી હાજર રહેશે કે નહીં તેનો મૂંઝવતો સવાલ છે. જો આવતીકાલે તે કોર્ટમાં હાજર નહીં થાય તો તેની સામે બિનજામીનપત્ર વોરંટ ઇસ્યુ થશે તેમ ધારાશાસ્ત્રી નરેન્દ્ર તિવારીએ જણાવ્યું હતું. દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.